કપરાડામાં ટ્રકનો ચાલક ક્લીનરને બંદી બનાવી લૂંટ કરનાર આરોપી 23 વર્ષ બાદ ઝડપાયો. વલસાડ જિલ્લા પોલીસે 23 વર્ષ જૂના કેસમાં મોટી સફળતા મેળવી છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં 2002માં નોંધાયેલ લૂંટ અને અપહરણના કેસનો આરોપી પંજાબના અમૃતસરથી પકડાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શનમાં પકડાયેલ આરોપીની ઓળખ જસવિંદરસિંહ તરલોકસિંહ જાટ તરીકે થઈ હતી, જે અમૃતસરના બુલારા ગામનો રહેવાસી છે. વર્ષ 2002માં વાપીથી ઇન્દોર જતી હિન્દુસ્તાન લીવર કંપનીની ટ્રકમાંથી ₹12.35 લાખના માલની લૂંટ થઈ હતી. આરોપીએ ફરિયાદી રામા ઓમકાર વણઝારા અને તેમના સાથીઓનું અપહરણ કર્યું હતું. તેમને ઝેરી ગોળીઓ પીવડાવી હુમલો કર્યો હતો. આ કેસમાં અગાઉ 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વલસાડ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ પંકજ દેઘામએ છેલ્લા 6 મહિનાથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી હતી. પોલીસે અમૃતસરમાં ગુરુદ્વારાની આસપાસ સઘન શોધખોળ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસનો એક આરોપી મનોજ શ્રીવાસ્તવ ઉર્ફે સંજય હજુ પણ ફરાર છે, જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. 2002ના વર્ષમાં આજથી 23 વર્ષ પહેલાં કપરાડા પોલીસ વિસ્તારમાં એક લૂંટ વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં છેલ્લા 23 વર્ષથી નાસ્તા ફરતા જસવિંદરસિંહ જાટ નામના આરોપીને વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને કપરાડા પોલીસની ટીમની સંયુક્ત કામગીરીથી પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. આજથી 23 વર્ષ પહેલાં 2002 વર્ષમાં એક મધ્યપ્રદેશ પાસિંગ ગાડી લઈને ડ્રાઈવર અને ક્લીનર રામચંદ્ર પાટીલ અને રાજુ ચૌહાણ આ 2 લોકો વાપીથી કોસ્મેટિકનો 9.5 લાખ રૂપિયાનો માલ લઈને એ લોકો આ ટ્રક લઈને ઇન્દોર જઈ રહ્યા હતા. આ લોકો જ્યારે ઇન્દોર આ ટ્રક લઈને જતા હતા ત્યારે કપરાડાની આસપાસ કપરાડા વિસ્તારમાં હાઈવે ઉપર એક છત્તીસગઢ પાસિંગ ગાડીએ આ લોકોને સાઈડ ક્યુ નહીં દે રહ્યા એમ કરીને ટણી કરીને ગાડી રોકી હતી. ટ્રકવાળાએ માથાકૂટ સોલ્વ કરવા માટે ગાડી ઊભી રાખી અને જેવી ગાડી ઊભી રાખી ત્યારે આ છત્તીસગઢની પાસિંગ ગાડીમાં બેઠેલા બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ, જસવિંદરસિંહ જાટ અને સંજય શર્મા આ 4 લોકોએ આ બંને ડ્રાઈવર ક્લીનર બંનેને બંધક બનાવી લીધા હતા. એમની પાસે રહેલી બેભાન થવાની ગોળીઓ એમને કમ્પલસરી ખવડાવી દીધી હતી અને બંનેને બેભાન કરીને બંનેને રસ્સાથી હાથ પગ તમામ બાંધીને એમની ઉપર બેસી ગયા હતા અને આ ટ્રક લઈને બંને ટ્રકો ફરિયાદીનું ટ્રક અને પોતાનું ટ્રક લઈને ભાગી ગયા હતા. સુરત વિસ્તારમાં આ 4 જણા આરોપીઓએ આ ડ્રાઈવર ક્લીનર બંને વિક્ટિમ્સને ટ્રકમાંથી રસ્સા બાંધેલી હાલતમાં બેભાન હાલતમાં ફેંકી દીધા હતા અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. બનાવ અનુસંધાને જે તે સમય 2012માં અપહરણ વિથ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં બલદેવસિંહ જાટ, દેવેન્દ્રસિંહ જાટ બંને આરોપીની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ જસવિંદરસિંહ તરલોકસિંહ જાટ એ આરોપી જે માસ્ટર માઇન્ડ હતો આખા ગુનાનો એ છેલ્લા 23 વર્ષથી નાસ્તો ફરતો હતો અને આ આરોપીને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પંકજ દેગામા જે છેલ્લા 6 મહિનાથી કેસના પેપર્સ, પકડાયેલા આરોપી, ચાર્જશીટ વખતે કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને એની સાથે સાથે એ જે પંજાબના એડ્રેસને જે બધી વિગતો મળી હતી એ આખું વર્કઆઉટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્ઝેક્ટ અમૃતસરના જે બુલારા ગામ છે ત્યાં એને લોકેટ કરવામાં આવ્યો હતો અને એ ત્યાં લોકેટ કર્યા પછી કપરાડા પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર LS પટેલની ટીમ મોકલવામાં આવી હતી અને લોકલ SSP અમૃતસર રૂરલ મનિંદરસિંહ સરની ગાઈડન્સથી આ આરોપી ત્યાંની પોલીસની મદદથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.